મોરબીના જેતપુરમાં જે આંદોલન ચાલી રહ્યું છે, અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે, આ આંદોલનની છાવણીમાં ગઈકાલ રાતે ત્યાં 8 થી 10 હજાર જેટલા ખેડૂતો અને લોકો ભેગા થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમરનાથ ઉપવાસ આંદોલનની છાવણી ખાતે ગઈકાલે રાતે દીકરીઓ દ્વારા વીજ કંપનીઓની તાનાશાહી અને ખેડૂતોને લાચારીને ઉજાગર કરતું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે થઈને મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 8 થી 10 હજાર જેટલા મહિલાઓ આવ્યા હતા અને આ તકે નારી શક્તિએ ખેડૂતોની હકની લડાઈમાં અંત સુધી લડી લેવા માટેનો હુંકાર પણ કર્યો હતો। મોરબીના જેતપર ગામ સહિત જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઈન પસાર થાય છે અને તેના જ વીજ પોલ ઉભા કરવા માટેની તથા વીજ વાયર પાથરવા માટેની જે કામગીરી વીજ કંપનીઓના માણસો દ્વારા કરવામાં આવી રહી છે। જો કે ખેડૂતોના ખેતરમાં કામ શરૂ કરતા પહેલા તેઓને વળતર આપવામાં આવ્યું નથી અને કેટલું વળતર આપવામાં આવશે તે બાબતની કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી, જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને સ્થાનિક લેવલથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ હકારાત્મક જવાબ ખેડૂતોને મળી રહ્યો નથી, જેથી ગત તારીખ 18 જૂનથી જેતપર ગામે ખેડૂતો દ્વારા અમરનાથ ઉપવાસ અને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને ગુરુવારે 8મા દિવસે આંદોલનની છાવણી ખાતે રાત્રે ગામની દીકરીઓ દ્વારા વીજ કંપનીઓ દ્વારા જે રીતે તેના વીજ પોલ ઉભા કરવા માટે થઈને તાનાશાહી કરવામાં આવી રહી છે, તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તેને ઉજાગર કરતું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને આ નાટક તૈયાર કરવા માટે થઈને દીકરીઓ દ્વારા માત્ર 5 જ કલાકની પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને 5 કલાકના અંતે તેઓએ 100 કે 200 નહીં પરંતુ અંદાજે 8 થી 10 હજાર જેટલી મોરબી તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવેલી મહિલાઓ અને ખેડૂતોની હાજરીમાં આ નાટક છે તે રજૂ કર્યું હતું અને નાટકના માધ્યમથી વીજ કંપનીઓની તાનાશાહી અને ખેડૂતોને લાચારી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ તકે હાજર રહેલી મહિલાઓ સહિતના લોકો એક જ અવાજે કહ્યું હતું કે જ્યાં સુધી પૂરું વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે અને અંત સુધી લડી લેવામાં આવશે અને પૂરું વળતર લેવામાં આવશે તેવો હુંકાર મોરબીના જેતપુર ગામે અમરનાથ ઉપવાસ આંદોલનની છાવણી ખાતે આવેલા નારી શક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આંદોલનના સુખદ અંત આવે તેના માટે થઈને સરકાર દ્વારા પણ 3 વખત મંત્રણા માટે થઈને ઉપવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ સરકાર દ્વારા મૌખિક રીતે મેસેજ આપવામાં આવતા હોવાથી મુખ્યમંત્રી તરફથી ઉપવાસી અને ખેડૂતોને મળવા માટે લેખિત આમંત્રણ આપવામાં આવે ત્યારબાદ જ તેમની સાથે ચર્ચા કરવા માટે જવું છે તે વાત ઉપર ખેડૂતો મક્કમ છે અને ખાસ કરીને ખેડૂતો પોતાની જે 6 માંગણીઓ છે તે સરકાર લેખિતમાં મોકલાવી દીધી છે। એટલે કે જે નાટક રજૂ કરવામાં આવ્યું હતું તે નાટક છે તેમાં હજારો લોકો જે છે તે પહોંચ્યા હતા, મહિલાઓ જે છે તે પહોંચી હતી, ત્યારે આવો પહેલા જોઈએ કઈ પ્રકારનું આખું નાટક કરવામાં આવ્યું હતું ને કેટલા લોકો આ નાટકને નિહાળવા પહોંચ્યા હતા। અત્યારે આપણે જે આંદોલન ચાલુ છે છેલ્લા 8 દિવસ જેટલો સમય થઈ ગયો, અત્યાર સુધીમાં જે વિરોધ થતો છે ત્યાં કોઈ પ્રત્યુત્તર સરકાર કેમ અને આજે શું આ કાર્યક્રમ હતો, શું મેસેજ દેવા માંગો? છેલ્લા 8 દિવસથી અમરનાથ ઉપવાસ ચાલુ છે, એમાં હજારો ખેડૂતોનું ગુજરાત આખામાંથી સમર્થન આવી રહ્યું છે, છતાં તંત્રની આંખો ખુલતી નથી। એટલે આજે અમારી દીકરીઓએ કે જે તાનાશાહી કંપની છે અદાણી કંપની, એ અદાણી કંપનીનું એક નાટક કરેલું છે અને ગુજરાત સરકારને એક સંદેશો દીધો છે કે આપ સાહેબ સમજી જાઓ, શાનમાં સમજી જાઓ, આ દીકરીઓ રોડ ઉપર આવી ગઈ છે, શાનમાં નહીં સમજો તો આવનારો સમય કપરો રહેશે અને આંદોલન ઉગ્ર બનશે। નાટક રજૂ કર્યું નેતાઓ માટે મને એવો વિચાર આવ્યો કે નાટકના રૂપે રજૂ થાય તો અસર પડશે, એટલા માટે નાટક રૂપે ભાગ લીધો હતો અને કઈ પ્રકારનું નાટક રજૂ કર્યું? અને આ જે આંદોલન ચાલે છે એ પ્રકારનું જ નાટક જીત આપવી જ પડશે, તમારે સ્વીકારવી જ પડશે, અમે લોકો ત્યાં સુધી આંદોલન બંધ કરીશું જ નહીં। નામ બોલી જાય વર્ષાબેન
હર્ષદભાઈ સિરવી છે. તમને કઈ કહેવા માંગે આજે ત્રણમાંથી મોડતા કરનારો જગતનો દાસ જેને આખા દેશનું પેટ ભર્યું છે એ આજે પોતાના ખેતરોથી રસ્તા પર આવવા મજબૂર થયો છે. આનાથી મોટી શરમની બાબત આપણે શાસન અને વહીવટી બીજી શી હોઈ શકે. આજે આ જગતની પવિત્ર ધરા સાક્ષી છે કે આ લડાઈ કોઈ વિકાસની સામે નહીં પણ વિકાસની નામે ચાલતી ખાનગી કંપનીઓની સામે છે. અદાણી કંપની આપણા ખેતરોમાં ખાડા કરી રહી છે. આ સહી બાબત છે. હું મારી વાણીને થેન્ક યુ. આ નાટક કયા પ્રકારનું હતું, કેટલી દીકરીઓ ભાગ લીધો હતો અને શું મેસેજ આપ્યો તમે અત્યારે? અમે આમાં આ નાટકમાં 16 છોકરીઓએ ભાગ લીધો હતો અને અમે આ જે ખેડૂતો સાથે અન્યાય થાય છે તેના વિશે અમે આ નાટક રજૂ કર્યું છે કે જેથી બધા પબ્લિકની, અદાણીની અને બધા ખેડૂતોની આંખો ખુલે. અને અમે આમાં 5 જ કલાકનો સમય લીધો હતો અને આ 1 કલાકનું નાટક અમે રજૂ કર્યું છે. મારું નામ બાવરવારિયા જયંતીલાલ છે. હું બરવાડા ગામથી આવું છું. અત્યારે જે આ કાર્યક્રમ હતો એમાં ક્યાં ક્યાંથી બહેનો આવેલી છે, અંદાજે કેટલી બહેનો હશે અને આ કાર્યક્રમનો મુખ્ય મેસેજ શું લાગે છે? જય જવાન જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ. આ કાર્યક્રમમાં અમે આવ્યા. આજ મુખ્ય તો નાટક હતું. એ નાટક જોવા માટે મોરબીથી 45 થી 50 બસો આવેલી છે અને 8 થી 10,000 બહેનો આ નાટકમાં જોવા માટે ભાગ લેવામાં આવ્યો છે. ખાસ કરીને આ નાટકમાંથી એવું જાણવા મળે છે અને બધાને ઉદ્દેશ એ આપે છે કે નાટક રૂપે કે આપણે જલ્દીથી જલ્દી અદાણી અને સરકારને કેવી રીતે પહોંચી શકશું અને નારી શક્તિ ખેડૂત પુત્રી શું છે એ ખાલી દેખાવામાં નારી છે એ એના મૂળિયા ઉખાડીને ફેંકી શકે એટલું એનામાં જુનૂન છે. તો એ પણ લાંબા સમય સુધી જો આંદોલન ચાલશે તો અમે જલ્દીથી જલ્દી અમારું રૂપ પણ બતાવશું.